જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ટીચિંગમાં પરેશ ભગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ધોરણ 12 ની અંદર આર્ટ્સ કોમર્સમાં સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 4 રીડ બર્ન ધ એડજસ્ટમેન્ટ એ આપણે ચાલુ કરે તો ત્રણ ભાગમાં પાઠ છે. પાઠ લાંબો છે એટલે આપણે ત્રણ ભાગમાં આપણે વહેંચેલો છે. હવે પેજ નંબર 39 બરાબર 39 પર she would simply say yes you will see just watch ત્યાંથી આપણે અટક્યા હતા એટલે આપણે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે she would simply say તમે સાદી રીતે કહી yes you will see તમે જોઈ લેજો just watch એટલે નાના ને નાની વચ્ચે જે સંવાદ છે એ વાત અહીંયા આગળ હવે આવે છે. હવે આ પાઠની હું શરૂઆત આગળ કરું છું. એન્ડ નાની રિલેટેડલી બિફોર હિમ એટલે નાની અહીંયા આગળ તેમનાથી થોડા વિક્ષેપ થઈ. નાના બીકમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ વેજર એટલે એને અહીંયા આગળ થોડીક હોડમાં મૂક્યા એમને. ફોર ધ ફ્યુ ડેઝ ધ ટુક આઉટ ધ એન્જર ઓન હિઝ ફૂડ થોડોક સમય એમને અહીંયા આગળ કહેવાય કે ખાવાનું પણ બંધ કરી દીધું. નાનીને ગયા પછી શું પરિવર્તન નાનામાં થાય છે ને એ જો એન્ડે બહુ સરસ છે પાઠમાં. લેસન યુનિટનો એન્ડ જે છે એ પણ બહુ સરસ છે. એટલે અહીંયા આગળ ફોર ધ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓફ હિઝ ફૂડ હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સેડ ટેલ હર આઈ ડુ નોટ વોન્ટ ટુ ઈટ એટલે એ પોતાની પ્લેટ જે થાળી પીરસતા હતા ને એને પણ ધક્કો મારી દીધો અને એને કીધું કે મારે ખાવા જોઈતો નથી, હું ખાઈશ નહીં કહે છે, ના કહે છે. He impressed himself in the bedroom અને તો તેઓના શયનખંડમાં જઈને બંધ કરી દીધું. We remove a few of Nani's belongings to make the room livable for એટલે જેમ નાની રહેતા હતા એમ એ રૂમમાં રહેવા લાગ્યા. નાના but he did not let us cart away Nana's bed એટલે નાનાની પથારી જે હતી એ પણ અહીંયા આગળ પરંતુ he did not let us cart away પણ પલંગ એમને ખસેડ્યો નહીં. In the dry hollow coarse voice he said એ થોડો કર્કશ અવાજની અંદર એમ બોલ્યા કહ્યું let it be where else is she going to sleep એટલે ક્યાં ગઈ છે એ મને ક્યાં સૂવે છે એ મને ખબર નથી. એટલે નાની હવે ચિત્રમાં તમે જુઓ બરાબર નાના છે. હવે આ જે છે ચિત્રની અંદર જો અરીસો છે ને અરીસાની અંદર નાના ઊભા છે અને નાનીનો ફોટો દેખાય છે. એટલે આખું વર્તન જે છે નાનીના ગુજરી ગયા પછી આખું વર્તન જે છે નાનીની પાઠમાં આવશે. નાનીનું જે છે એ આખું વર્તન નાનામાં આવી જાય છે. જેમ નાની કરતા એમ બધું કરતા, જેમ દવા નાની પીતા કે સૂતા ખાતા પીતા બોલતા એ બધું છે એનામાં થોડું એટલે એક પ્રકારનો રોગ એમનામાં આવી જાય છે. કારણ કે અસ્તવ્યસ્ત થઈ જાય છે નાનીને થયા પછી. The day we had to take Nani's ashes away from the emotions એટલે અમે તે દિવસે અમે નાનીના જે કહેવાય વિસર્જન માટે જે રાખ હતી એ લઈ જવાની હતી. That day to Nana stay locked into the room તે વખતે પણ નાના પોતાનો રૂમ બંધ કરીને અંદર જતા રહ્યા. When I want it I found him sitting on her bed. He just touched the urn and said take him away ગુસ્સા બોલ્યા. બરાબર અહીં જે કહેવાય ને take him away તેણીને અહીંથી લઈ જાવ કે છે બરાબર. એના જે અસ્થિ કુંભ જે કુંભ હોય છે અસ્થિ કુંભને આ તરફ કહે છે તમે એને લઈ જાવ કે છે. all my he just kept the fighting with me આખી જિંદગી મારી સાથે લડ્યા જ કર્યું છે કે છે. લઈ જાવ કે છે નહીં થઈ એમ. the sick was the graduate એટલે અહીંયા આગળ થોડોક એનામાં બદલાવ આવી ગયો હતો. નાનામાં થોડોક બદલાવ આવ્યો હતો. I did not pay much heed to the dead first day but later it's become more event થોડોક સમય તો થોડું સારું હતું પછી સ્પષ્ટ એ દરેક વધારે બની ગયું. Another day બીજે દિવસે I caught him taking Nani's cup syrup એટલે મેં નાનીની સિરપ મેં પકડી રાખી હતી. He was measuring
ઇટ બાય ધ કેપફુલ. કેપફુલ એટલે દવાનું ઢાંકણું, બરાબર. કેપફુલ એટલે દવાનું બોટલ હોય એનું ઢાંકણું છે ને એ. એક્ઝેક્ટલી ધ વે નાની ઇઝ યુઝ ટુ, જેમ નાની દવા પીતા એમ એ દવા પીતા હતા. આઈ આસ્ક્ડ હિમ, મેં પૂછ્યું વોટ ધેટ યુ આર ડુઈંગ, તમે શું કરી રહ્યા છો કે છે. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, ધીસ ડેમ કફ જસ્ટ ડઝ નોટ લેટ અપ. એટલે મારે શું કરવું કે છે, આ હલકટ ખાંસી છે એ નીચે નથી બેસતી કે છે. એટલી બધી મને ખાંસી આવે, પણ ખરેખર એમને ખાંસી નહોતી, પણ નાનીને જેમ ખાંસી આવતી હતી ને એમ ખાંસી ખાતા હતા, કારણ કે અનુકરણ કરતા હતા નાની, કારણ કે બદલાવ આવ્યો છે એમના જીવનની અંદર, બરાબર. તો એક્ઝેક્ટલી ધેટ સેમ ટર્ન ઓફ ધ પ્લેસ ધેટ નાનીસ વોન્ટ હેવ યુઝ, જે નાની શબ્દ બોલતા એ શબ્દોનો ઉપયોગ એ કરતા. જો કેટલો આમ જે કહેવાય ને કે આ ગુલજારનો પાઠ જે છે એટલે આમ થોડોક આમ સંવેદનશીલ છે, આમ તો આપણને લાગી આવવાનો પાઠ છે. He pushed through me a look and see when this bottle get તે થોડાક અટક્યા, એટલે એમ કહે છે he pushed through me a look and said, થોડા અટક્યા મારી સામે જોયું અને કહ્યું when this bottle get me a new one, એટલે તમે જ્યારે બહાર જાઓ ત્યારે આવી એક નવી બોટલ લેતા આવજો કે છે મારા માટે. I was little taken aback, હું થોડો પાછો ફર્યો. I had never heard him the coughing, મેં ક્યારેય એમને કફ ખાતા એટલે ઉધરસ ખાતાને જોયા જ નથી કે છે. But this was nothing compared to the shock he gave me a few days later, અને પછી થોડાક સમય માટે આવું થતું રહ્યું. I told him, મેં તેમને કીધું નાના લેટ્સ ગો ટુ ધ સલૂન, ચાલો આપણે કે છે સલૂન જઈએ. યુ નીડ હેર કટ, તમારે વાળ કપાવવાની જરૂર છે કે છે. આઈ assisted, if you not want to go then I will call barber home, એટલે જો તમે મને આગ્રહ કરશો, હું તમને આગ્રહ કરું, જો તમે નહીં ઈચ્છો તો કે હું તમને અહીંયા આગળ કે છે બાર્બર નહીં કે છે હું ઘરે બોલાવું કે છે. He did not even bother to look to me this time, એટલે આ સમયે નહીં કે છે એ મને પરેશાન કરી મૂકશે. He began to shake his hand. No, he will kill me, ના કે છે તો મને મારી નાખશે કે છે. He does not like my haircut short, he will never approve, એ મારા વાળ સુધારે એ મને કોઈ મંજૂર નથી. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist, I call him over. હવે આ જે છે અહીંથી આપણે અટકીએ છીએ કારણ કે પાઠ લેન્ધી છે, એટલે આ નેક્સ્ટ 3 પેરેગ્રાફ છે એ 3 પેરેગ્રાફ સરસ મજાનો પાઠ છે અને તમે ઘરે ખાલી વાંચો, બરાબર છે. અને ધ એડજસ્ટ માઇન્ડ, બરાબર છે, ઇઝ ટાઇટલ ઓફ ધ એડજસ્ટ માઇન્ડ. શોર્ટ નોટ, એક વર્ષ જાય બીજા વર્ષે શોર્ટ નોટ અને અમથી, બરાબર છે. બોર્ડમાં પણ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્યની ધ ટાઇટલ ઓફ એડજસ્ટ માઇન્ડ, બરાબર. એટલે સમાયોજનનું શીર્ષક જે છે એ શોર્ટ નોટ તૈયાર કરી જ દેજો અત્યારથી. હું જ્યારે 11માં હતો તો પણ હું તમને કહેતો હતો, બરાબર, કે જ્યારે પાઠ ચાલે ત્યારે હું તમને એમાંથી આપતો આઈપી આપતો, એટલે કહેતો કે આવું આવી શકે. અને આ તો ફાઇનલ જ છે, બરાબર છે. તમે જ્યારે પરીક્ષા આપવા બોર્ડની અને અત્યારે ઓનલાઈન ટીચિંગની અંદર પણ તમને કહ્યું કે ટાઇટલ ઓફ એડજસ્ટમેન્ટ શોર્ટ નોટ જે છે આપણે કરી નાખવાનું, બરાબર. એમાંથી કોમ્પ્રિહેન્શનમાંથી ક્વેશ્ચનનું આન્સર બી કરી નાખવાના. તો આની એક્સરસાઇઝ કરી નાખજો, આમાં જે કંઈ આવતું હોય તમારે કરવાનું છે, બરાબર. બીજી વાત કે નોટબુક તો જોવાની રહેશે જ, બરાબર. એટલે આટલું એક કામ કરજો. તો અહીંથી આપણે અટકીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયા આગળ આઈ હેડ ધ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામ્બલે, સાયકેસ્ટ્રિક, આઈ કોલ હિમ અવર, એટલે અહીંથી આપણે અટકીએ છીએ, અહીંથી આપણે શરૂ કરશું. હવે એન્ડ કીર્તા જે પાઠનો બહુ સરસ છે પાઠ, અને એનો એન્ડ બી બહુ સરસ આવશે. હવે પછીનો આના પછી આંશ જે છે પોયમ છે, પોયમ તો એક 5-7 મિનિટમાં પૂરી થઈ જાય છે, બરાબર. તો આપણે આ અહીંથી અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આ પાઠ આપણે પૂરો કરશું. જય સ્વામી.